રશિયા અમેરિકા વચ્ચે પરમાણુ સંધિ તૂટતા વિશ્વ યુદ્ધનો ખતરો। એક તરફ ટ્રમ્પ છે જે વિશ્વની સૌથી મોટી મહાસત્તાના મુખિયા છે અને બીજી તરફ પુતિન છે જે વિશ્વની સૌથી ઘાતક મહાસત્તાના મુખિયા છે। આ બંને નેતાઓના અહમ ટકરાતા ફરી એકવાર દુનિયા પર મંડરાવા લાગ્યો છે વિશ્વ યુદ્ધનો ખતરો। અમેરિકા બાદ રશિયાનું પણ સંધિથી અલગ થવાનું એલાન। જરા ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને। દ્રશ્યો છે વર્ષ 1987ના, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને રશિયાના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવ વચ્ચે ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ કરાર પર હસ્તાક્ષર થયા હતા। 32 વર્ષ બાદ અમેરિકા અને રશિયા પરમાણુ મિસાઇલોના ઉપયોગને નિયંત્રણમાં રાખવાના કરાર તોડીને અલગ થઈ ગયા છે। આ સંધિ પછી અમેરિકા પોતાની પરમાણુ મિસાઇલો યુરોપના દેશોમાં ગોઠવીને રશિયાને ઘેરવાની રણનીતિ બનાવી શકે છે, કેમ કે અમેરિકા પાસે રશિયાને ઘેરવાનો આ જ એક વિકલ્પ છે। અમેરિકાની આ હરકત બાદ રશિયાએ સીધી જ યુદ્ધની ધમકી આપી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આ સંધિ તોડ્યા પછી જો અમેરિકા યુરોપમાં વધારે મિસાઇલો ગોઠવશે તો રશિયા પણ વળતો જવાબ આપશે। જો યુરોપનો કોઈ પણ દેશ પોતાની જમીન પર અમેરિકાને પરમાણુ મિસાઇલો લગાવવા માટે સહમતિ આપશે તો તે દેશ પર રશિયાના હુમલાનો ખતરો મંડરાયેલો રહેશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ મિસાઇલ સંધિ તોડવાની સાથે રશિયાને 6 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ માત્ર 24 કલાકમાં જ રશિયાએ સંધિ તોડીને જોઈ લેવાની ધમકી આપી દીધી। આ બંને દેશોના નેતા એકબીજાના અહમ સામે ઝૂકશે કે નહીં તેનું પરિણામ દુનિયાને વિશ્વ યુદ્ધના સ્વરૂપમાં ભોગવવું પડી શકે છે। આ જ મુદ્દે જોઈશું અસ્મિતા વિશેષ। નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। દુનિયાની બે મહાશક્તિઓના બંધાયેલા હાથ પરથી જંજીર છૂટી ગઈ। હવે બંને દેશ એકબીજા પર અને સહયોગી દેશો પર પરમાણુ હુમલો કરી શકે છે, કેમ કે ન કોઈ સંધિ છે ન કોઈ બંધી। બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા ફરીથી 1945 જેવી તારાજી ન જુએ તે માટે ગઈકાલ સુધી પ્રયાસો ચાલતા હતા, તેના પર પણ પાણી ફરી વળ્યું છે, કારણ કે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિઓને અહમ જે વિશ્વયુદ્ધનું નિમિત્ત બની શકે છે। પરમાણુ મિસાઇલ સંધિ તૂટતા પરમાણુ યુદ્ધનો વધ્યો ખતરો। સંધિ તૂટતા મિસાઇલ પરીક્ષણ પરથી દૂર થયો પ્રતિબંધ। અમેરિકા રશિયા એકબીજા સામે ગોઠવી શકે છે મોટી મિસાઇલો। INF સંધિનો ભંગ એટલે પરમાણુ યુદ્ધને આમંત્રણ। ફરી એકવાર દુનિયાની બે મહાશક્તિઓ મોતના સામાન માટે સ્પર્ધા કરવા તૈયાર થઈ ગયા છે। મોતનો આ સામાન આખી દુનિયાને તબાહ કરી શકે છે। આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધમાં તેના પરિણામો જોઈ ચૂકી છે, પરંતુ અમેરિકા રશિયાને તો જાણે ત્રીજા વિશ્વયુદ્ધની પણ કોઈ જ ચિંતા નથી। ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ કરાર ભંગ થતાં જ રશિયાએ જાહેર કર્યું કે અમારા અમેરિકન સાથીદારે સમજૂતીમાં પોતાની ભાગીદારીને સ્થગિત કરવાની જાહેરાત કરી છે, જેથી અમે પણ અમારી જવાબદારી સ્થગિત કરી રહ્યા છીએ। રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુની એક બેઠક મળી, જેમાં રશિયાએ સાફ કરી દીધું કે હવે નિશસ્ત્રીકરણની દિશામાં અમેરિકા સાથે તે કોઈ પહેલ નહીં કરે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પની હરકત પર ટોણો મારતા કહ્યું કે અમે ત્યાં સુધી પ્રતીક્ષા કરીશું જ્યાં સુધી અમારા સાથીદાર આ મહત્વપૂર્ણ વિષય પર અમારી સાથે સમાન અને સાર્થક વાતચીત કરવા માટે પર્યાપ્ત પરિપક્વ ન થઈ જાય। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ સંધિ તોડતા જાહેરાત કરી હતી કે તેમનો દેશ INF સંધિ હેઠળ પોતાની જવાબદારીઓને સ્થગિત કરી રહ્યો છે અને 6 મહિનામાં જ અલગ થવાની પ્રક્રિયા શરૂ કરશે। ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો
કે રશિયા મધ્યમ અંતરની મિસાઇલ પ્રણાલીથી INF સંધિનો ભંગ થયો છે, છતાં પણ રશિયા કહે છે કે તેમણે સંધિનો ભંગ નથી કર્યો. રશિયાના ડેવલપમેન્ટ પ્રોગ્રામથી અમારા સહયોગી દેશો અને અમેરિકાની વિદેશમાં રહેતી મિલિટરીને જોખમ હતું. અમેરિકાએ રશિયા સાથેની 32 વર્ષ જૂની પરમાણુ સંધિ રદ કરતા ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો ઊભો થયો છે. આ સંધિ હેઠળ ગ્રાઉન્ડ લોન્ચ ક્રૂઝ મિસાઇલના ઉપયોગ પર પ્રતિબંધ હતો, જે હવે હટી ગયો છે. રશિયાએ અમેરિકાના આદેશને વશ થયા વગર ચીમકી ઉચ્ચારી છે કે હવે અમે પ્રતિબંધિત પરમાણુ મિસાઇલો બનાવવાનું શરૂ કરીશું, એટલે કે ફરીથી વિશ્વમાં હથિયારોનો ખડકલો કરવાની રેસ શરૂ થઈ ગઈ છે. પરમાણુ સંધિ તૂટવાનો મતલબ સાફ છે કે ગમે ત્યારે પરમાણુ હુમલો કરવાની છૂટ, પછી તે દુશ્મન પર હોય કે પછી દુશ્મનના દોસ્ત પર. ન તો રશિયાના રાષ્ટ્રપતિ પુટિન ઝૂકવા તૈયાર છે, ન તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. રશિયા એક સમયની વિશ્વની મહાસત્તા રહી ચૂક્યું છે અને અમેરિકા વર્તમાનમાં વિશ્વની મહાસત્તાનો તાજ પહેરીને બેઠું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ યુએસએનો ઝંડો ઊંચો રાખવા માંગે છે અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પોતાના દેશને મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે. આ બંને દેશો વચ્ચે હથિયારોની રેસ છે અને એ હથિયારોના ખરીદદાર છે ભારત સહિત દુનિયાભરના દેશો. શીત યુદ્ધ વખતે અમેરિકા રશિયા વચ્ચે થયેલી સંધિ તૂટતા જ રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મિખાઇલ ગોર્બાચેવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પરમાણુ હથિયાર સંધિને તોડવાની યોજના પરમાણુ નિશસ્ત્રીકરણ માટે મોટો ફટકો સાબિત થશે. INF એક એવું ગ્રુપ છે જે જમીન પર મધ્યમ અંતરની મિસાઇલોના પરીક્ષણ અને ગોઠવણીને અટકાવે છે. તેની રેન્જ 500 થી 5500 કિલોમીટર સુધીની છે. તેના પર આ બંને દેશોએ શીત યુદ્ધની સમાપ્તિ દરમિયાન સહી કરી હતી. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ 1945 થી 1989ની વચ્ચે અમેરિકા અને સોવિયત સંઘની દુશ્મનીના કારણે વિશ્વમાં યુદ્ધની આશંકા ઘેરી બની હતી. એવું લાગી રહ્યું હતું કે આ તણાવ પરમાણુ હુમલાનું સ્વરૂપ લઈ લેશે. જો કે વિતેલા 32 વર્ષમાં રશિયા અને અમેરિકા પરમાણુ હથિયારો પર લગામ લગાવવા માટે અનેક સમજૂતીઓ સુધી પહોંચ્યા હતા. હવે ફરી એકવાર સંધિ તૂટી જતા હથિયારો બનાવવાની દોડ શરૂ થઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને સંભળાવતા કહ્યું કે અમેરિકાએ વાતને બિલકુલ સહન નહીં કરે કે રશિયા બધું જ કરે અને અમેરિકા સમજૂતી હેઠળ બંધાયેલું રહે. મને નથી ખબર કે પ્રમુખ ઓબામાનું આ મુદ્દે ધ્યાન કેમ નહોતું ગયું. વર્ષ 2014માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ક્રૂઝ મિસાઇલના પરીક્ષણ બાદ રશિયા સામે પરમાણુ પરીક્ષણ સંધિના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. જો કે ઓબામાની સરકારમાં અમેરિકા સંધિમાંથી ખસ્યું નહોતું. મનાય છે કે યુરોપના દેશોના દબાણને પગલે ઓબામાએ સંધિ તોડી નહોતી. જો કે ટ્રમ્પ લડી લેવા માંગે છે. જર્મની અમેરિકાનો મિત્ર હોવા છતાં આ નિર્ણય મુદ્દે ટ્રમ્પની ટીકા કરી. જર્મનીએ ટ્રમ્પના વલણની ટીકા કરતા કહ્યું કે અમેરિકાએ પરમાણુ સંધિ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને યુરોપ સાથે પરમાણુ નિશસ્ત્રીકરણના ભવિષ્યને લઈને વિચાર કરવો જોઈએ. રશિયા અમેરિકાની તંગદિલી શું પરિણામ સર્જશે તેની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ રશિયાના ડેપ્યુટી વિદેશ મંત્રી સર્ગેઈ રિયાકોવે આશંકા વ્યક્ત કરી કે હું ભરોસા સાથે કહી શકું છું કે આ સમજૂતી તૂટવાથી સમગ્ર વિશ્વ માટે સ્થિતિ ચિંતાજનક હશે. આ ઉશ્કેરણીની કાર્યવાહી ભયાવહ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આ સ્થિતિ ખતરનાક હશે અને પરમાણુ નિશસ્ત્રીકરણને મોટો ફટકો પડશે. અમેરિકાનો વ્યવહાર કોઈ મૂર્ખ જેવો છે જે એક કરીને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ તોડી રહ્યું છે. અમેરિકા જો કોઈ પગલું ભરશે તો અમારી પાસે કોઈ વિકલ્પ નહીં હોય. અમે પણ પલટવાર કરીશું. અમે નથી ઈચ્છતા કે સ્થિતિ આટલી હદે જાય. યુરોપના દેશો પણ અમેરિકાની મિસાઇલ સિસ્ટમને બદલે રશિયાની SS-20 મિસાઇલ સિસ્ટમને પ્રાધાન્ય આપી રહ્યા હોવાથી અમેરિકા માને છે કે રશિયાની શક્તિ વધી રહી છે. અમેરિકાનું કહેવું છે કે રશિયાએ મધ્યમ અંતરની નવી મિસાઇલ બનાવીને આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે. રશિયાએ
નોવાતોડ 9M729 મિસાઇલ બનાવીને સંધિનું ઉલ્લંઘન કર્યું હોવાનો અમેરિકાનો આરોપ છે. રશિયા આ મિસાઇલથી નાટો સમૂહના દેશો પર તાત્કાલિક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ આ મિસાઇલ અંગે ખૂબ જ ઓછી માહિતી આપી છે અને તે INF સંધિના ઉલ્લંઘનના આરોપોને નકારી રહ્યું છે. જાણકારોના મતે અમેરિકા ચીનથી ડરી રહ્યું છે, એટલે રશિયા સંધિ તોડી છે. અમેરિકા પશ્ચિમ મહાસાગરમાં ચીનની વધતી જતી હાજરીને જોતા સંધિમાંથી બહાર નીકળી ગયું છે. એક વાત સ્પષ્ટ છે કે આ સંધિમાં ચીન સામેલ નથી, તેથી તે આ મિસાઇલની ગોઠવણી અને પરીક્ષણને લઈને બંધાયેલું નથી. આ અગાઉ વર્ષ 2002માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ W. બુશે એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સંધિના નિયમો પાળવાથી ઇનકાર કરી દીધો હતો. અમેરિકા અને રશિયા વચ્ચે દાયકાઓ સુધી જે તંગદિલી ચાલી તે શીત યુદ્ધ શું હતું? શીત યુદ્ધનો અંત કેવી રીતે આવ્યો અને વધુ એક વખત કેમ આ બંને દેશ આમને સામને આવીને ઊભા રહી ગયા છે? જોઈએ આ અહેવાલમાં. વર્ષ 1991માં સોવિયેત રશિયાના વિઘટન પછી અમેરિકા મહાશક્તિ તરીકે ઉભર્યું અને યુએસનો સિતારો બુલંદ થયો. 28 વર્ષના આ ગાળામાં હવે ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના દેશને મહાસત્તા બનાવવા માંગે છે. અમેરિકા પણ પોતાના દબદબાને જાળવી રાખવા સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યું છે. અમેરિકાએ સૌપ્રથમ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા, પરંતુ કોઈ અસર ન થઈ. હવે અમેરિકાએ રશિયાને ઘૂંટણીએ પાડવા પરમાણુ સંધિમાંથી જ ખસી જવાનું નક્કી કર્યું છે, જેથી રશિયા પર યુદ્ધનું દબાણ બનાવી શકાય. પરંતુ રશિયા યુદ્ધના પરિણામોને લઈને જરા પણ ચિંતિત નથી અને આ જ મુદ્દે અમેરિકા રશિયા આમને સામને છે. બીજું વિશ્વયુદ્ધ 1945માં પૂરું થયું અને પછી શરૂ થયું હતું શીત યુદ્ધ. 1945 થી 1989ના સમયગાળામાં દુનિયા બે ધ્રુવ વચ્ચે વહેંચાઈ ગઈ હતી. એક તરફ હતું સોવિયેત રશિયા અને બીજી તરફ અમેરિકા. પરમાણુ યુદ્ધની આશંકાના પગલે બંને દેશ ક્યારેય એકબીજા સામે યુદ્ધના મેદાનમાં ન લડ્યા, પરંતુ એકબીજાને ખતમ કરવા દરેક પ્રયાસ કરતા રહ્યા. 1987 પછી તો પરમાણુ સંધિના કારણે બંને દેશોના હાથ બંધાયેલા હતા, પરંતુ હવે પરમાણુ મિસાઇલ સંધિનો ભંગ થતા બંને દેશ વચ્ચે તણાવ એ હદે વધી જવાની આશંકા છે કે તે યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. અને જો આવું થશે તો બંને દેશો વચ્ચેનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં પરિણમતા વાર નહીં લાગે. વર્ષના અંતમાં જ અમેરિકા અને ચીન આવી ગયા હતા આમને સામને. ટ્રેડ વોર છતાં ચીન ન ઝૂક્યું. પરિણામે અમેરિકાએ સમુદ્ર માર્ગે ચીનને ઘેરવાની કોશિશ કરી હતી, પરંતુ એ જ કોશિશને ચીને ધમકીના રૂપમાં જોઈને પરિણામ ભોગવવાની ચીમકી પણ આપી દીધી હતી. જુઓ શું હતો એ વિવાદ જ્યારે ફરીથી દુનિયા યુદ્ધના દરવાજે આવીને ઊભી રહી ગઈ હતી. દરિયા પર કબજો જમાવવાની જીદ બનશે વિશ્વયુદ્ધનું કારણ. સમુદ્ર પર ગર્જના કરતા યુદ્ધ જહાજ, આકાશ ધ્રુજાવતા અમેરિકી ફાઇટર જેટ, અને દુશ્મનના પગ ધ્રુજાવતા આ યુદ્ધ હેલિકોપ્ટર. આ દ્રશ્યો વિનાશકારી સત્ય સાબિત થઈ શકે છે અને તેનું કારણ છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીદ. દરિયા માટે દુનિયાની બે સૌથી મોટી મહાશક્તિઓ જીદ પર આવી ગઈ છે અને એકબીજા પર દબાવ બનાવવા માટે કરી રહી છે પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન. અમેરિકા રશિયાની સમુદ્ર પર કબજો જમાવવાની આ જીદથી ન માત્ર બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે, બલકે દુનિયાભરના દેશોની ચિંતા પણ વધી છે. દક્ષિણ ચીન સમુદ્ર માટે ચીન યુએસ કેમ સામસામે?
ચીન માને છે કે દક્ષિણ ચીન સમુદ્ર તેની માલિકીનો છે અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને 7 કૃત્રિમ ટાપુ બનાવ્યા છે. ટાપુ પર ચીને એરબેઝ તૈયાર કર્યા છે અને લશ્કરી સાધન સરંજામ પણ ગોઠવ્યો છે. દરિયામાં રેતી જેવો દેખાતો આ હિસ્સો જેના પર ચીને કબજો જમાવ્યો છે અને અમેરિકા પણ ઈચ્છે છે કે દરિયા પર એકમાત્ર ચીનનું પ્રભુત્વ શા માટે હોવું જોઈએ, કેમ કે આ સમુદ્રના પેટાળમાં ભરેલા છે ઓઇલ અને ગેસના ભંડાર. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા નથી ઈચ્છતી કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય, પરંતુ શક્તિશાળી દેશોના આર્થિક હિતોના ટકરાવ દરેક વખતે તંગદિલીનું કારણ બને છે. રશિયા સાથે જે રીતે અમેરિકાના સંબંધ તંગ બન્યા છે, એવા જ તંગ સંબંધો તેના ચીન સાથે પણ ચાલી રહ્યા છે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા તે ઈચ્છે ત્યારે કોઈ પણ દેશમાં પોતાની સેના મોકલી શકે. કોઈ પણ દેશમાં પોતાની સેના મોકલવાનો મતલબ છે અમેરિકાનું આક્રમણ. તે ઈચ્છે ત્યારે કોઈ પણ દેશ પર આર્થિક પ્રતિબંધ મૂકી શકે. તે ઈચ્છે તેને પોતાના હથિયારો વેચી શકે અને ઈચ્છે ત્યારે પણ દેશને હથિયાર વેચવાની મનાઈ કરી શકે. અમેરિકાનું આ તાકાતનું કારણ છે તેના હથિયાર અને હથિયારોનો વ્યાપાર. જમીન હોય, આસમાન હોય કે સમુદ્ર, અમેરિકા પાસે આ ત્રણેય સરહદો પર લડવા માટેની તાકાત છે. અમેરિકા વિશ્વની આર્થિક મહાસત્તા પણ છે અને લશ્કરી મહાસત્તા પણ. મતલબ કે અમેરિકા પાસે પૈસો પણ છે અને લડવા માટે શસ્ત્રો પણ. શસ્ત્રોના આ સોદાગરે હવે પંગો લીધો છે ચીન સામે. ચીન અને અમેરિકાનો અહમ આમને સામને ટકરાઈ રહ્યો છે. તેનું કારણ છે બંનેની મહત્વાકાંક્ષા. વિશ્વની મહાસત્તા બનવા માંગે છે ચીન. $26,93,000 સૈનિકો ધરાવતું ચીન દુનિયા પર દબદબો વધારવા પહેલા પોતાની આસપાસની જમીની સરહદો અને સમુદ્રી સરહદો મજબૂત કરવામાં લાગ્યું છે. અને તેનો જ ભાગ છે દક્ષિણ ચીન સમુદ્ર પર કબજો જમાવવાની નીતિ. અમેરિકાને ચીનની સમુદ્ર પર રાજ કરવાની આ નીતિ મંજૂર નથી. એટલે જ રક્ષા ક્ષેત્રના જાણકારો માની રહ્યા છે કે અમેરિકા અને ચીન વચ્ચે છેડાઈ શકે છે યુદ્ધ. તો અસ્મિતા વિશેષમાં આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. દેશ પ્રદેશ અને દુનિયાના તમામ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.